નમસ્કાર મિત્રો, હું છું મીતા. આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું ગુંદા અને કેરીનું અથાણું બનાવીશું. આપણી ભારતીય ભોજન શૈલીમાં અથાણાં છે એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણે જે પરંપરાગત અથાણાં બનાવીએ છીએ તે ઉત્તમ પ્રકારના પ્રોબાયોટિક્સ પણ છે. એટલે રોજિંદા ભોજનમાં જો એનો પ્રમાણસર ઉપયોગ કરવામાં આવે તો આપણી ગટ હેલ્થ પણ એનાથી સારી રહે છે. આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવીશું. તો એના માટે અહીં મેં 500 ગ્રામ લીલા ગુંદા લીધા છે. અથાણા માટે ગુંદા અહીં આપણે થોડી મોટી સાઇઝના અને કડક હોય તેવા પસંદ કરીશું. પાણીથી ધોઈ લીધા પછી અહીં ગુંદાને મેં કોરા કપડાથી બરોબર સાફ કરી લીધા છે. 500 ગ્રામ ગુંદા લીધા છે, એની સાથે અહીં મેં એક મોટી સાઇઝની તોતાપુરી કેરી લીધી છે. કેરી અહીં તમે અથાણા માટેની જે રાજાપુરી કે વનરાજ આવે છે તે પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં ગુંદા પરથી આપણે આ રીતે જે ડીટા હોય છે એ ડીટાનો ભાગ કાઢીને દૂર કરી લઈશું. ઉનાળા દરમિયાન ફક્ત 2 મહિના માટે જ આ ગુંદાની સિઝન આવતી હોય છે અને એનું અથાણું બનાવો કે શાક એ ખૂબ જ ટેસ્ટી બને છે. પણ આ ગુંદામાંથી એના જે ચીકણા ઠળિયા કાઢવાની જે પ્રોસેસ હોય છે એ ખૂબ જ કંટાળાજનક હોય છે, પણ એ આપણે કરવી જ પડશે. તો ગુંદાની ઉપરથી આપણે જે ડીટાનો ભાગ કાઢ્યો એ જ ભાગ પર અહીં આપણે દસ્તાની મદદથી આ રીતે તોડી અને એના વચ્ચેથી આ રીતે કાપી કાઢીશું. પછી નાની પાતળી છરી કે પછી તમે ચમચી હોય તો એના પાછળના ભાગથી પણ આ ઠળિયા કાઢી શકો છો. છરી ઉપર તમે થોડું મીઠું લગાવી દેશો તો એનાથી ગુંદામાંથી એનો ચીકણો ઠળિયો ખૂબ જ આસાનીથી બહાર નીકળી જશે. અને છરી ઉપર આ રીતે થોડું મીઠું લગાવીને તમે ઠળિયા કાઢશો તો મીઠું પણ ગુંદાની અંદર જતું રહેશે, એટલે ગુંદાની ચીકાશ પણ એના લીધે થોડી ઓછી થઈ જશે. ગુંદાના ઠળિયા કાઢી લીધા પછી હવે કેરી પરથી પણ આપણે આ રીતે છાલ કાઢી લઈશું. અહીં કેરીના આપણે ટુકડા નથી કરતા, પણ કેરીનું આપણે મીડિયમ સાઇઝનું છીણ બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીં દૂધી છીણવાની છીણીથી અહીં મેં મીડિયમ સાઇઝનું આ રીતે છીણ બનાવીને તૈયાર કરી લીધું છે. હવે આ કેરીના છીણમાં આપણે 1 ચમચી જેટલું મીઠું અને સાથે અડધી ચમચી જેટલી હળદર મિક્સ કરી દઈશું. કેરીની અંદર મીઠું અને હળદર એ બંને મિક્સ કરીને અડધી કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું. એટલે શું થશે કે કેરી થોડી ગળી જશે અને એમાં જે ખટાશ હશે એ મીઠાના કારણે રિલીઝ થઈને બધી બહાર નીકળી જશે. હવે આને ઢાંકીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે અથાણા માટેનું તેલ ગરમ કરી લઈએ. અહીં આપણે 500 ગ્રામ ગુંદા અને 1 કેરી લીધી છે. તેના માટે અહીં મેં 1/2 કપ અરાઉન્ડ 250 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું છે. અહીં તેલને આપણે પહેલાં બરાબર ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી આપણે હિંગ મિક્સ કરી દઈશું. હવે ગેસને બંધ કરી દઈએ અને આ તેલને આપણે બરાબર ઠંડુ થવા દઈશું. અડધી કલાક પછી હવે આપણે કેરીનું છીણ પણ જોઈ લઈશું. આ પ્રોસેસ કરશું એટલે એનાથી કેરી થોડી ગળી જાય છે, સોફ્ટ થઈ જાય છે. એના પછી અથાણામાં કેરી તમને બહુ ચવડ નહીં લાગે. મીઠાના કારણે કેરીની ખટાશ છે એ બધી રિલીઝ થઈ જશે. તો હાથથી આ રીતે દબાવીને આપણે ખટાશ દૂર કરી દઈશું. એનાથી તમારું અથાણું બહુ ખાટું નહીં બને. અને જો તમારે ખાટું અથાણું બનાવવું હોય તો આ પ્રોસેસ તમે સ્કીપ પણ કરી શકો છો. પાણી સાથે પણ આ રીતે કેરીનું છીણ લઈ શકો છો. આ હળદર મીઠાનું જે નીતરેલું પાણી નીકળે એનો પણ તમે ફરીવાર ઉપયોગ કરી શકો છો. મુખવાસ બનાવવા માટે જે તલ કે વરિયાળી આપણે ભીના કરતા હોઈએ છીએ તે તમે આનાથી કરી શકો છો, કે પછી ગળે અથાણા માટે ખારીક પલાળવી હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. ગુંદા કેરીના અથાણા માટે અહીં આપણે ખાટા અથાણા માટેનો જે મેથીયો આચાર મસાલો આવે છે તે મિક્સ કરીશું. આ મેથીયા આચાર મસાલામાં મેથીનું પ્રમાણ થોડું વધારે હોય છે અને રાઈના કુરિયાનું પ્રમાણ થોડું ઓછું હોય છે. તો મેથીયો આચાર મસાલો બજારમાંથી તમને તૈયાર પણ મળી જશે. અને જો ઘરે બનાવવો હોય તો એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. આનો વિડીયો પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલો છે, એમાંથી તમે જોઈ શકો છો. અહીં મેં 200 ગ્રામ મેથીયો મસાલો લીધો છે. 500 ગ્રામ ગુંદા હોય તો એમાં તમે 200 થી 250 ગ્રામ જેટલો આ મસાલો મિક્સ કરી શકો છો. તો અહીંયા મસાલાને આપણે કેરીના છીણની અંદર આ રીતે બરાબર મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ થાય એટલે આ રીતે હું એને હાથથી જ મિક્સ કરી દઉં છું. કેરીનું છીણ અને આચાર મસાલાને બરાબર મિક્સ કરી લીધા પછી હવે આ મિશ્રણને આપણે ગુંદામાં ભરી લેવાનું છે. ગુંદા કેરીનું અથાણું બનાવો તો એમાં તમે કેરીના ટુકડા કરો, એની બદલે આ રીતે છીણ બનાવી લેશો તો આ કેરીનું છીણ છે ગુંદાની અંદર જશે એટલે એની ખટાશના કારણે ગુંદાની ચીકાશ છે આપોઆપ દૂર થઈ જશે. તો અહીં ગુંદાની અંદર આપણે મસાલો છે દબાવીને એકદમ વધારે ભરવાનો છે. તો બને એટલો મસાલો આપણે એની અંદર વધારે ભરીશું. બિલકુલ પોલાળ ના રહેવો જોઈએ, એ રીતે આપણે મસાલો ભરી લેવાનો છે.
અહીં પ્રકૃતિએ ગુંદાની અંદર જે ચીકાશ મૂકી છે તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી પણ હશે, એટલે ગુંદાની ચીકાશ અહીં આપણે દૂર નથી કરવાની. આ મસાલો બધી જ ચીકાશ એબ્સોર્બ કરી લેશે અને અથાણું બિલકુલ ચીકણું પણ નહીં લાગે. હવે અહીં ગુંદા ભરી લીધા પછી આ જે મસાલો બચ્યો છે એની અંદર જ આપણે તેલ મિક્સ કરી દઈશું. તેલને અહીં મેં બરાબર ઠંડુ કરી લીધું છે, પછી હું મિક્સ કરી રહી છું. તેલ જો અહીં આપણે ગરમ મિક્સ કરીએ તો એનાથી આ મરચું છે એ બધું બળીને કાળું થઈ જાય છે અને એના કારણે જ અથાણાનો કલર એકદમ કાળો બની જતો હોય છે. અથાણાનો કલર જો આખા વર્ષ માટે એકદમ લાલ રાખવો હોય તો તેલ અહીં આપણે ઠંડુ થઈ જાય એ પછી જ મિક્સ કરવાનું છે. આ અથાણું જો તમારે વધારે લાલ અને તીખું બનાવવું હોય તો આ સ્ટેજ પર આમાં તમારે થોડું લાલ મરચું મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો. તો અત્યારે આની અંદર મેં 1 કપ જેટલું તેલ મિક્સ કર્યું છે. હવે આમાં આપણે ભરેલા ગુંદા મિક્સ કરી દઈએ. હવે અહીં ગુંદાને આપણે મસાલામાં બરાબર મિક્સ કરી લઈશું. આપણે ભારતમાં તો વર્ષમાંથી લગભગ 6 થી 7 મહિના ખૂબ જ ગરમી રહેતી હોય છે. ખૂબ ગરમી પડતી હોય ત્યારે ઘણીવાર અથાણામાં ખૂબ જ વધારે પડતો આથો આવી જાય છે અને એના કારણે પણ અથાણામાં ફંગસ લાગી જતી હોય છે અને અથાણા બગડી જતા હોય છે. તો આ રીતે અથાણું બનાવીને એને તમે તાજું પણ ખાઈ શકો છો અને આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. હવે આ અથાણાને જો તમારે આખો વર્ષ આવું નવું રાખવું હોય, એમાં બિલકુલ ફૂગ ના આવે, એનો કલર ના બદલાય, એને સ્વાદ પણ જળવાઈ રહે, એ રીતે તમારે રાખવા હોય તો એને તમે ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. અથાણાને જો તમે ફ્રીજમાં રાખશો 12 મહિના માટે તો એનો કલર નથી બદલાતો, એનો ટેસ્ટ પણ નથી બદલાતો. એને જ્યારે યુઝ કરવું હોય ત્યારે 1 કલાક પહેલાં એને તમારે ફ્રીજમાંથી બહાર કાઢી લેવાનું, કારણ કે આ તેલ છે એ ફ્રીજમાં મૂકો ત્યારે જામી જતું હોય છે, તો 1 કલાકમાં એ તેલ પણ ઓગળી જશે અને અથાણું નોર્મલ થઈ જશે. આ અથાણું બનાવી લીધા પછી એને મેં 1 દિવસ માટે બહાર રાખ્યું હતું રૂમ ટેમ્પરેચરમાં, ને હવે હું એને જારમાં ભરી રહી છું. બનાવી લીધા પછી તરત જ તમે એને ફ્રીજમાં નહીં મૂકતા, 1 દિવસ માટે બહાર રાખજો તો એમાં ખૂબ જ સરસ ખટાશ આવી જશે. મસાલાની અંદર જે રાઈ અને મેથીના કોરિયા હોય છે એ પલળીને ખૂબ જ સરસ એકદમ સોફ્ટ બની જાય છે. હવે ઉપરથી આ રીતે ચમચીની મદદથી થોડું પ્રેસ કરી લેશો એટલે અંદર જે તેલ હશે એ બધું જ ઉપર આવી જશે. આ રીતે ઉપર થોડું તેલ હશે તો એનાથી અથાણું બહુ ડ્રાય નહીં બને અને ઉપર ફંગસ પણ નહીં આવે. ફ્રીજમાં મૂકશો તો આ બધી સમસ્યા નહીં થાય, પણ જો તમારે એને ફ્રીજમાં ના મૂકવું હોય ને રૂમ ટેમ્પરેચર પર રાખવું હોય તો ઉપર આ રીતે થોડું તેલ તરતું રાખવાનું અને બરણીની જે એજીસ હોય છે એની પર અથાણું આ રીતે બિલકુલ ચોંટેલું ના હોવું જોઈએ, કારણ કે ફંગસની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે. તો આ રીતે એને ક્લીન કરી લેવાનું. અથાણાને કાચની કે સિરામિકની બોટલમાં ભરશો તો એનાથી પણ એની શેલ્ફ લાઈફ સારી રહેશે. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ચોક્કસ યુઝફુલ થશે. થેન્ક યુ.